સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં ઈદે મિલાદના જુલુસ દરમિયાન પોલીસની સર્વિસ પિસ્તોલની ચોરી કરનારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ગત સોમવાર એટલે કે 16મી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદના જુલુસ દરમિયાન પોલીસની સર્વિસ પિસ્તોલની ચોરી કરનાર રીઢા આરોપી નસીમ અંસારીને ઝડપી પાડ્યો। તેની પાસેથી પોલીસે ચોરાયેલી પિસ્તોલ તથા 10 જીવતા કાર્ટ્રિજ કબજે કરી તેનો કબજો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। ગત 16 તારીખે ઈદે મિલાદના બંદોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી અને ઈદે મિલાદનો બંદોબસ્તમાં લોકોની ખૂબ ભીડ એકઠી થયેલી હતી। એ દરમિયાનમાં ઈદે મિલાદના બંદોબસ્તમાં ભીડનો લાભ લઈ એક ઇસમે એક એસીપી સાહેબના ગનમેનની રિવોલ્વ પિસ્ટલ જે ગ્લોક પિસ્ટલ અને 10 રાઉન્ડની ચોરી થયેલી। આ તપાસ દરમિયાન એક જે બંદોબસ્તમાં લીંબા બાલેશ્વર પાસેના અંજણા ફાર્મ રેલવે ગરનાળાની બાજુમાંથી આ પિસ્તોલ ચોરી થયેલાનું જાણવા મળ્યું હતું। આવો ગંભીર પોલીસ એક કમાન્ડોની પિસ્તોલ ચોરી થતાં 10 રાઉન્ડ સાથેની અને ઈદે મિલાદના તહેવારના દિવસે એટલે સુરત પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અને ઘનિષ્ઠ તપાસ પછી જ માહિતી મળેલી કે લિંબાયતમાં મીઠી ખાડી પાસે રહેતો નસીમ સમીર અંસારી જે મૂળ રહેવાસી બનારસનો છે અને અહીંયા મીઠી ખાડી વિસ્તારમાં મસદા પાર્કમાં રહે છે, એની તપાસ દરમિયાન એ મળી આવેલો હતો અને એની પાસેથી પિસ્તોલ તથા 10 રાઉન્ડ એની પાસે એના ઘરેથી કબજે લેવામાં આવેલ છે। આ ઇસમનો ગુનાહિત ભૂતકાળ પણ છે, મોબાઈલ ચોરી અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો પણ પહેલાં છે, પરંતુ પોલીસ અમલદારની રિવોલ્વર ચોરવા પાછળનો એનો આશય શું હતો? પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહે છે કે ખૂબ દેવું થઈ ગયા હતા, કોઈ મોટો ગુનો યોજવા માટે એણે ભીડનો લાભ લઈ અને પિસ્તોલ ચોરી લીધેલી, પણ હજી તપાસ દરમિયાન એનો કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ એ બાબતની તપાસ ચાલી રહી છે। ભીડમાં એ જે પોલીસ અમલદાર હતો એની સાથે સાથે જ બાજુમાં ચાલતો હતો અને એના હોલિસ્ટરમાંથી ભીડનો લાભ લઈ ધક્કામુક્કીમાં કાઢી લીધેલી। પોલીસ જે હવાલદાર છે ડ્રેસમાં હતા ત્યારે અને બંદોબસ્તમાં હતા? હા, જે પોલીસ કોન્સ્ટેબલ જે ગનમેન પાસેથી પિસ્તોલ ચોરી કરવામાં આવી હતી એ યુનિફોર્મમાં હતા। આ જે આરોપી છે એના પર કયા પ્રકારના ગુનાઓ નોંધાયા છે? હિસ્ટ્રી શીટર છે? હા, એ HSA લિંબાયત પોલીસ સ્ટેશનમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ ચોરી અને અટકાયતી પગલાઓ વગેરે અગાઉ લેવામાં આવેલ છે। અત્યારે એવું કહે છે કે મારા એના ઉપર ખૂબ મોટું દેવું થઈ ગયું હતું એટલે આ પિસ્તોલ લઈ અને કોઈ ગુનોને અંજામ આપવાનો પ્રયત્ન કરત અને કોઈ મોટો પ્લાન કરત। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।